કહે છે અમારી આંખમાં કૃષ્ણને ગમે એટલે અમે કાજળ આંજીએ છીએ, પણ આંખમાંથી આંસુડા કાયમ નીકળ્યા જ કરે છે. એટલે કર આંસુડા લૂછવા દઈએ એટલે હાથ કાજળને લીધે કાળા થાય, અને આમ પૂછવા દઈએ એટલે મારા કપોલ કાળા થાય. કર કપોલ ભય કારે નિષદીને બરસર. ભક્તોના આંસુ સુકાતા નથી, બાકી સંસારીઓના મારા ને તમારા જેવાના આંસુ તરત સુકાય. બહુ સારો જવાબ. આ દુનિયામાં સૌથી મોટો ગુનો કયો? મોટામાં મોટો ગુનો કયો કહેવાય? સારું કામ કરવું. એ તમે સારું કરવા નીકળો એટલે જાણે તમે ગુનો કરવા બેઠા છો, તમારી પાછળ લોકો પડી જાય. કારણ કે તમે જગતમાં ઉપયોગી, અમારે ભગત બાપુ કાક બાપુ કહેતા કે જગતને ઉપયોગી વસ્તુ તમે લઈ અને હિમાલયની ટોચ ઉપર જરા જતા રહેશો તો દુનિયા ત્યાં આવશે. અહીંયા શું કામ આવ્યું? અહીંયા આવીને શું કરે? મોટા મોટો ગુનો સારું કામ કરવું. તે જગતના કલ્યાણ માટે પગલાં ભરવીએ. મહાવીર સ્વામીએ શું ગુનો કર્યો? કયો ગુનો? એના કાનમાં ખીલા આપણે ભરાવ્યા. બુદ્ધનો કયો ગુનો? જીસસનો કયો ગુનો? ગાંધીનો કયો ગુનો? સારા કામ કરવા નીકળ્યા હતા એટલે તકલીફ છે. પ્રશ્નોય સારા છે ને જવાબો સીધા સાધા. દુનિયામાં સૌથી દયામણું કોણ? એટલે કે દીકરીનો બાપ. એ સૌથી દયામણું. એને હંમેશા ઢીલા જ રહેવું પડે દીકરીના બાપે. એને કોઈ દિવસ ઓલો જે કાળી રોટલી વાળો જે હોય, ઓલો રોટલી વાળો જે એ ગમે, પણ દીકરીને માટે બાપ એકદમ ઢીલો, દયાળુ. દુનિયામાં સૌથી ખતરનાક પ્રાણી કયું? માણસ. ખતરનાક. હવે તો સાપ કરડે ને તો ઝેર નથી, સાપ જ નથી, શું કરડે? આપણે કરડી કરડીને સાપને મારી નાખ્યા છે. માણસ માણસને કરડે. સૌથી ખતરનાક માણસ. આ તો કદાચ મજબૂર સાહેબના શબ્દો, એમનો તો મૌલિક જ હોય, પણ આમાં દુનિયાનો સૌથી ભયાનક રોગ કયો? લોકો શું કહે છે? સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. મોટા મોટો રોગ એ છે કે આપણા માટે લોકો શું બોલશે, મારા માટે બધા સારું બોલે છે ને, એ લોકો કઈ આડોવડ, એ મોટા મોટો રોગ છે. અને આ લોકોનું કાંઈ બોલવાનું ઠેકાણું હોય. હું હંમેશા કહું, આમ ઉપર જોઈ જોઈને હાલીએ તો એમ કહે છે કોઈની સામે જોતા જ નથી. આકાશના વાદળા કે તારા ગણવાનો જાણે ઇજારો રાખ્યો હોય છે, આટલા બધા અભિમાની થઈ ગયા તો એમ બોલશે. આમ ચારે બાજુ જુઓ તો એમ કહે છે કે આંખોનું ઠેકાણું જ નથી, ચારે બાજુ જોયા જ કરે. નીચે જોઈને કહેશો તો એમ કહેશે કે ઓહો બહુ મર્યાદા વાળા લાગે છે, બહુ આદર્શ પુરુષ લાગે છે. નીચે નીચે જોઈને આંખો બંધ કરીને ચાલો તો બોલે હાલતા હાલતા ધ્યાન કરે છે, હાલતા હાલતા ધ્યાન કરે તો આમ કહેશે. અને કંટાળીને તમે આંખ ફોડી નાખશો તો આ દુનિયા એમ કહેશે કે કરેલા તો ભોગવવા જ પડે. આને પહોંચાય જ નહીં સાહેબ. આજે આમ કહેશે, કાલે કાં આમ કહેશે. सबसे बड़ा रोग क्या कहेंगे लोग. દુનિયામાં આપણને સૌથી નડતી બાબત કઈ? આપણને વધારે નડે એવી કઈ બાબત? મૃગાંક લખે છે પ્રમાણિકતા, ઈમાનદારી, ખાનદાની, શાલીનતા, પવિત્ર પરંપરા. સરસ છે. દુનિયાનું સૌથી મોટું જૂઠાણું કયું? દુનિયામાં સૌથી મોટું જૂઠાણું કયું? હું ક્યારેય ખોટું બોલતો નથી. હું ક્યારેય જૂઠું બોલતો નથી. મોટામાં મોટું જૂઠું. મૃગાંકભાઈ મોકલ્યું એટલે એનું તો આપણી ચર્ચા ચાલે છે સાહેબ. ચંચળ વૃત્તિ એ શક્તિ છે અને ચિત્ત વૃત્તિનો નિરોધ શાંત એ શિવ છે.
તુલસીદાસજીએ લખ્યું છે, મહાદેવ તારે શરીર શાંત રસ જાય છે, શાંત રસ. રામજી માટે પણ લખ્યું, શાંતમ શાશ્વતમ અપ્રમેય મનઘમ નિર્વાણ શાંતિ પ્રદમ બ્રહ્મા શંભુ ફણીન્દ્ર સેવ્ય મનીષમ વેદાંત. વેદથી ઈશ્વર નથી સમજાતો, પણ વેદાંતથી સમજાય છે. વેદાંત વૈદ્યમ વિભુ, એ વિભુ તત્વ જો છે, વેદને નથી કહીને પણ ઉપનિષદોમાં એના ખુલાસા આવે છે સાહેબ, એમાંથી પકડાય. એટલે ઈશ્વર વેદવિદ પણ છે, વેદ વૈદ્ય પણ ગણી શકાય, પણ ત્યાં નેતિ ઉપનિષદમાં, વેદાંતમાં નહીં, ઉપનિષદ આખીરી વસ્તુ વેદાંત વૈદ્યમ વિભુ. આવું તુલસીદાસજીના સંશોધનો તમે જુઓ. વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત જેવો વાત આવી વક્તાઓના માટે, એ વસ્તુ તુલસીદાસજીમાં પૂરી દેખાય છે કે દેશ, કાળ, પાત્ર અને અવસર. આપણે 3 વસ્તુ સુધી જ અટક્યા છે કે દેશ, કાળ અને પાત્ર હોય જોઈએ, નહીં અવસર જુઓ, પાત્ર પણ હોય, દેશ પણ હોય, કાળ પણ હોય. પરંતુ કુપાત્રની આગળ વસ્તુનો વોર્ય પાનભાઈ, અવસર એ બહુ જ મહત્વ. રામાયણમાં અવસર શબ્દ વાપરીને કેટલા મહત્વના પ્રસંગ તરફ સંકેત કર્યો. તે અવસર રાવણ તણાવ, જ્યાં જ્યાં અવસર શબ્દ આવ્યો છે. ખેર તો બાપ, ચંચળ ચિત્તવૃત્તિ એ શક્તિ છે, અને શાંત ચિત્તવૃત્તિ એ મહાદેવ છે. આવું તંત્રમાં લખ્યું. તો આપણો જે 2-3 પ્રશ્નો હતા એ મેં લીધા. 1 મિનિટ. બસ નથી. બીજા તો ઘણા હતા કે અમારા ઘરે લાઇટ નથી, એનું કંઈક કરે, પણ હું આ કામે આવ્યો છું અહીંયા. તમારા ધારાસભ્યને કહો, લોકસભાના તમારા સભ્યને કહો, સરકારને કહો, બધાને કહો, એની એ ડ્યુટી છે એ કરી નાખે. એવાય પ્રશ્નો આવે, પણ એને એમ લાગ્યું છે કોઈ નથી સાંભળ્યું, કદાચ વ્યાસપીઠ સાંભળે તો, એટલે વ્યાસપીઠ એ પ્રશ્ન આવ્યો છે, એનું સ્વાગત કરું. હું રામજીભાઈને કહીશ. ક્યાં ગયો રામજીભાઈ? આવું હોય ત્યાં ધ્યાન રાખજો. હા, એને ઘરે જઈને પૂછજો તારે શું પ્રોબ્લેમ છે, તારે હેન્ડપંપની તકલીફ છે, તારે લાઇટની તકલીફ છે, તારે આ છે, અને એવું બધું બરાબર સાચું સર્વે કરો અને પછી અમને જણાવજો, અથવા તો ડૉક્ટરને જણાવજો. અમારી મર્યાદામાં અમે ત્યાં દીવો પ્રગટાવી દઈશું. કારણ કે વ્યાસપીઠ પાસે આવ્યા છે, વ્યાસપીઠ પાસે. તો ઘણા એવા પ્રશ્નો છે. બાકી તો આ 3 દિવસથી તો લગ્નના જ ચીઠીઓ આવે છે. લગ્ન કરવા કે મેં હાવ ચોખ્ખું કીધું, કરી લ્યો, જલ્દી કરી લો ને જલ્દી પાછા છૂટાછેડા લઈ લ્યો. વરસે 2 વર્ષ તો અનબન થવાની જ છે, કાંઈ બધાને કોઈનું હરખું હાલતું જ નથી સાહેબ. એ તમે છેડાછેડી બાંધી ગાંઠ કેટલા, આખી જિંદગી ગાંઠ રહી, આખી જિંદગી ગાંઠ રહી તો હરખું હાલે. પણ ત્રીજે દિવસે દેવતાઓની પાસે જ છોડી નાખવાની હોય છે. દેવતા જ એમાં મદદ કરે છે, છોડી નાખ, છૂટો થઈ જા, નીકળી જા, અહમ બ્રહ્માસ્મિ, જય ગિરનારી, નીકળ, ભવનાથમાં મેળામાં ભેગા થશું. યુવાન ભાઈ બહેનો, લગ્ન કરવા જોઈએ. લગ્ન કરીને 2 જણા સાધુ જેવું જીવન જીવો તો તમારા ઘરે રામ જેવા દીકરા જન્મશે. હા, તમારા ભાગમાં જો ભેખ લખ્યો હોય તો પછી વાત જુદી છે. બાકી તો અમારા ગામડામાં, અમારા સૌરાષ્ટ્રમાં એવું કહેવાય કે એક ભાઈ કંટાળી ગયો, એક 2-3 ભેંસો હતી, ભેંસ મરી ગઈ, ઘરવાળા ગુજરી ગયા, માથા ઉપર બહુ લેણું થઈ ગયું, બજાર બદલીને હાલે, કારણ કે પેલો વેપારી માંગે એટલે ફરે. એમાં એને અલખ નિરંજનનો નાદ લાગી ગયો, બસ આ જગત ખોટું છે, આ સંસાર ખોટું. જગતગુરુ શંકરાચાર્ય મિથ્યા કીધું, બહુ સાચું. પણ તે પૈસા એની પાસે લીધા એ સાચા, ને હવે દેવા એ બધું મિથ્યા. આવા ખોટા અર્થો કર. અને સાહેબ એને જે લાગી ગઈ, તાળી લાગી ગઈ, અને નીકળ્યો, સીધો હરિદ્વાર ગયો.
અને એક મહાપુરુષની મોટી જમાત હતી, એની દીક્ષા લીધી. 1 વર્ષ થઈ ગયું. પછી જમાત નીકળી, એ સૌરાષ્ટ્રમાં એના જ ગામમાં આવી અને પોતાના ગામ, પણ આને તો ભેખ લઈ લીધો, આખું નામ બદલી નાખ્યું હતું. ગુરુજીએ છોટા સા નામ દિયા था, गुरुजी ने वो नाम उसका हो गया था. પંગત પડી છે. એમાં એની હારે જે ભણતો હતો એ પીરસવા આવ્યો, જે આ ભાઈ સાધુ થઈ ગયો હતો એની હારે ભણતો હતો. કાલે અમારા તલગાજડાના સ્વયંસેવકો આવ્યા તો હું કહેતો હતો કે આમાંથી કેટલાયનું નામેથી ઓળખું છું, અમે સાથે રમ્યા હતા, નદીઓમાં નાહ્યા હતા, અને સ્કૂલમાં, પ્રાઇમરી સ્કૂલમાં એને તો આપણી હારે ભણ્યા હોય તો આપણને ઓળખી જાય. એમાં લો પીરસવા આવ્યો ને તો આની તો જટા વધી ગયેલી, 1 વર્ષમાં જેટલી વધી એટલી, પણ ખોટી લગાડી દીધી થોડી. નહીંતર 1 વર્ષમાં કાંઈ થોડું કાંઈ આટલું મોટો માળો થાય, વિશ્વ નિડમ થોડું થાય, વેદ કહે એમ ન થાય. એ વિશ્વ નિડમનો અર્થ જુદો છે. આમાં તો લીખવું પડે, ટોલા પડે. પંગત પડી. એમાં ઓલો પીરસવા નીકળ્યો. આને એમ થયું કે આ તો મારો બાળપણનો દોસ્ત ઓળખી જશે, શું થશે? કારણ કે સાધુ થયા પછી પોતાના ગામમાં અવાય નહીં, એવા કડક પોતાના ગામે ના અવાય. આ નિયમ જે મૂળ ભેખ છે એમાં તો આ બધું આવે છે. વિષ્ણુ દેવાનંદ ગિરી ગુજરાતમાં ના આવ્યા, ઘરે તો શું ગુજરાતમાં પગ ન મૂક્યો, ખાલી મુંબઈ માધવબાગ સુધી આવ્યા. અમારા જે દાદા હતા, કોક કહે છે કે આ તો પોતાના ગામમાં આવ્યો એટલે ઓલો ઓળખી ગયો. લાડવાની ડોલ લઈને નીકળ્યો, પણ ઘડી કામ જાય, ઘડી કામ જાય. આ સમજી ગયું કે આ પોપટી ઓળખી ગયો જ મને, એટલે આમ નીચું જોઈ જાય. ઓલા હાથ પકડ્યો, સોમલા. એનું મૂળ નામ ગુલામણાનું સોમલો હતો, એને નિશાળમાં બધા સોમલો કહેતો હતો. સોમલા. એટલે કીધું ચૂપ, આ પંગતમાં બેઠા ને બધા સોમલા જ છે. સાચો કોણ નીકળે છે સાહેબ? કોણ નીકળે છે? કોણ નીકળે? અને તેથી આપણે ભ્રમિત થઈએ છીએ. એવા સમયે તમારું ભૂળ પણ અકબંધ રહે, તમારી ગુણાતીત શ્રદ્ધા અકબંધ રહે, તમારા વેમ ભાંગે, ભેદોની દિવાલ તૂટે, અને સત્ય, પ્રેમ અને કરુણાનો આશ્રય આપણા જીવનમાં આવે, એવી પ્રાર્થના કરવા માટે આવ્યો છું. અને આવી વસ્તુ, આવો સુધારો, આવી ઘટના ક્યારેક લવમાં પણ બની જાય, એક ચમકારામાં બની જાય, એક પળમાં બની જાય, એક લમ્હે મેં હો જાતી, લવમાં બની. ક્યારેક લવ નિમેષ, ક્યારેક આંખના પલકારામાં જાગૃતિ થઈ જાય છે. નજર કામ કરી દે અને માણસ જાગી જાય. લવ નિમેષ પરમાણુ, અને ક્યારેક પરમાણુ, ગોડ પાર્ટિકલ, જેની કાલે મેં વાત કરી. આ કાળના જે પરિમાણો બતાવ્યા એમાં પરમાણુ કામ કરી જાય. આપણા જેમ ઈંડે બ્રહ્માંડે છે, તો બ્રહ્માંડમાં જેમ અણુ પરમાણુ છે, એમાં આપણા શરીરમાં પણ અણુ પરમાણુ ઘૂમે છે. યોગ શાસ્ત્રીઓ એનો અભ્યાસ કરે અને કરાવતા હોય છે. પરમાણુ, એ પરમાણુની પરખ થઈ જાય ને ઘટના ઘટી જાય. પરમાણુની પરખ થાય તો લવ નિમેષ પરમાણુ જુગ, ક્યારેક ક્યારેક યુગ વયા જાય ત્યારે જાગૃતિ થાય, યુગ જાય. શંકરાચાર્ય કહે પુનરપી જનનમ પુનરપી મરણમ, યુગો વયા જાય. બહુનામ જન્મના અંતે, અનેક જન્મો પછી ક્યારેક મેળ ખાય. જબ બહુકાલ કરીએ સત્સંગ, યુગ વીતે. મોહે નિંદ્ર ના આવે.
ક્યારેક ક્યારેક કૃષ્ણને મેળવવા માટે આપણે દ્વાપર યુગની રાહ જોવી પડે, ક્યારેક રામને પાછા પ્રાપ્ત કરવા માટે ત્રેતા યુગની રાહ જોવી પડે. આમ યુગ ક્યારેક જાગૃતિ માટે યુગ લાગી જાય, યુગ લાગી જાય. લવ નિમેષ પરમાણુ જુગ વર્ષ અને 1 વર્ષ. રાવણને 1 વર્ષમાં કામ થઈ ગયું, 1 જ 13 વર્ષ રામ ફર્યા અને હવે ભગવાનને થયું કે રાવણનું આયુષ્ય 1 વર્ષ, 1 સંવત્સર બાકી છે આ માણસનું. અને પ્રભુએ ચિત્રકૂટનો ત્યાગ કર્યો કે હવે 30 દિવસમાં મારે બધું હંકેલી લેવું છે. અને 1 વર્ષ, અરે 1 વર્ષમાં છેલ્લું વર્ષ, એમાં બધી જ લીલા નરલીલા ઠાકોરજીએ કરી. મેં કશું કરું લલિત નર લીલા. અને 1 વર્ષનું આયુષ્ય રાવણનું બાકન હતું. 1 સંવતમાં રાવણની મુક્તિ થઈ ગઈ. ક્યારેક લવ, ક્યારેક નિમેષ, ક્યારેક આમ ચૂટકી વગાડો. અને ઘણાને ચંદ્રમાં જોઈ અને એન્લાઇટમેન્ટ થયું છે, જાગૃતિ આવી ગઈ. આપણે ત્યાં ઘણા મહાપુરુષો નથી કહેતા કે અમે ફલાણી જગ્યાએ વેડલા નીચે બેઠા હતા ને અમારી જાગૃતિ. આવું બધું થઈ શકતું હશે ચોક્કસ. ક્યારેક ક્યારેક યુગો લાગે છે, ક્યારેક પળમાં ઘટના ઘટે છે, ક્યારેક વર્ષ લાગે છે. લવ નિમેષ પરમાન જુગ બરસ કલ્પ સર ચંડ ભજસી ન મન તે હિરામ કાલ જાસુ કુદંડ. પણ આ વસ્તુ લવમાં સમજાય કે નિમિષમાં સમજાય એના માટે કરવું શું? સૂફીઓએ 3 શબ્દ આપ્યા છે. એક શોધન, બીજું રોધન અને ત્રીજું બોધન. આ સૂફીઓની પરંપરાના શબ્દો. થોડીક શોધ કરવી પડે, થોડુંક શોધ, મારે તમારે થોડુંક કરવું પડે. શોધન, અંદરનો કૂવો ખોદવો પડે, ગાળ કાઢવો પડે, અંદર જે ગાળ પડ્યો છે એ બધો કાઢવો પડે. શોધન. બીજું રોધન. રોધન કે જે સ્થિતિ છે એને પછી ટકાવી રાખવાના વિવેકપૂર્વક પ્રયત્નો. એમાં હવે કોઈ અવરોધન પેદા ન થાય, હવે એમાં કોઈ વિક્ષેપ પેદા ન થાય, એવું એક બીજું સ્ટેજ આવે છે સૂફીઓમાં. અને પછી જે થાય છે એનું નામ બોધન છે. એ બોધનની સ્થિતિ આવતા ક્યારેક 1 પલ પણ લાગે, ક્યારેક વર્ષ પણ લાગે, ક્યારેક યુગ પણ લાગે, ક્યારેક ખબર નહીં કેટલો કેટલો સમય લાગે. તો કાળ ગણનાના પરમાત્માના આટલા બાણો છે એ રામચરિતમાનસે જે લખ્યા એની ચર્ચા આપણે કરતા હતા સંવત્સરના નિમિત્તે. આજે આપણે રામ જન્મ સુધી પહોંચવાનું છે એટલા માટે. આમ પહેલાં મેં એમ નક્કી કર્યું હતું કે રામનવમીને દિવસે જ રામ જન્મ કરાવો. આવું ઘણી વખત કર્યું છે, પણ સૌને પોતપોતાના મંદિરોમાં પોતપોતાના ગામમાં ઉત્સવ બનાવવાનો હોય એટલે આજે રામ જન્મ સુધી આપણે પહોંચી જઈએ. તો એ કથામાં આપણે પ્રવેશ કરીએ એના પહેલા 1-2 મિનિટ શેર હું સવારે વાંચતો હતો, પણ એમાં એક શબ્દનો એ ફારસી કે ઉર્દુ શબ્દ છે. ભદ્રેશભાઈ, મને એનો અર્થ નથી આવડતો એટલે હું અટક્યો છું. આમાંથી કોઈને એનો અર્થ આવડે તો મને કહેજો. પણ એ શેર મને સારો લાગ્યો એટલે મેં કોશિશ તો કરીશ, મેળવીશ ક્યાંકથી. ઉસ શખ્સ કી સાફ ગોઈ કા બુરા ન માનો. ઉસ શખ્સ કી સાફ ગોઈ કા. સાફ ગોઈ મીન્સ ક્યાં? મને ખબર નથી એટલે પૂછીશ. अनुष्ठान वाला खबर हो तो हाँ साहब, आप विजय जी आप कह सकते हैं. स्पष्टवादी था. थैंक यू. साफ साफ बात, 2 टूक. थैंक यू, थैंक यू. ये हमारे पंजाब के शायर है. हाँ, वो मारे એને જ પૂછાય ને, પણ મારો ખ્યાલ ન રહ્યો, નહીતર આની પાસે તો ખજાનો હોય છે. થેન્ક યુ, શુક્રિયા. ઉસ શખ્સ કી સાફ ગોઈ, એ સ્પષ્ટ વક્તા, સાચું કહી દેવું. બરાબર, बस 2 टूक बोलना. उस शख्स की साफ गोई का बुरा न मानो. ये साफ साफ कही दे છે એનું ખોટું ન લગાડો. કારણ जो शख्स दर्दमंद भी हो और सलीकेदार भी हो, जो पीड़ित भी हो और सलीकेदार भी हो,
એ ક્યારેક તમને ખાચા વેણ કહી દે તો એનું ગુરુ ન માનવું. અને દર્દમંદ કોણ હોય છે? આપણો ગુરુ. કયું દર્દ, કઈ પીડા, કઈ પીડા? જે મીરાને પીડા હતી તે એ પીર, એ પીડા. અને સલીકેદાર, બુદ્ધ પુરુષ જેવો સલીકેદાર કોણ? તો ક્યારેક મને ને તમને આપણો ગુરુ, આપણો સદગુરુ આપણા કલ્યાણ માટે સાફ વાત, સાફ કોઈ વાત કરી દે તો ખોટું ન લગાડવું, કારણ કે એ દર્દમંદ પણ છે અને સલીકા. આ શેર મને ગમેલો, પણ મને આ પૂછતું નહોતું કે આનો શું અર્થ છે. મેં કીધું ઘા તો કરી લઉં, મન નથી ખબર તો આને તો શું ખબર હોય. વિજયજી થેન્ક યુ. એક બીજો શેર કહું. મને આવું લખવું બખવું ને આવું બધું ગમે નહીં બધું, પણ મને એમ થાય કે હું તમારા માટે મહેનત કરું કે તમને વેચી દઉં, તમને આપી દઉં, પછી આ ફાટી જ જાય, આ રહે નહીં પછી મારી પાસે. આ બધું કાં તો અહીંયા જ લગભગ વયું જાય, ન જાય તો મારો યજ્ઞ ધૂણો તપે છે એમાં. પણ મારી પાસે આવે એટલે હું, મને એમ થાય કે કહું. હવે એક શેર સાંભળો. ઉઠતી નહીં નિગાહ फिर किसी और तरफ, उठती नहीं निगाह फिर किसी और की तरफ, एक शख्स का दीदार मुझे इतना पाबंद कर गया. एक शख्स का दीदार, उसका दर्शन मुझे इतना पाबंद कर दिया कि अभी हमारी नजर बीजू कहीं जोती જ નથી. जिधर देखता हूँ, स्वामी राम तीर्थ कहते हैं, उधर तू ही तू है. एक शेर बीजो को, राहत इंदौरी नो शेर से. मैं अंधेरों से बचा लाया था अपने आप को, मैं अंधेरों से बचा लाया था अपने आप को, मेरा दुख ये है कि मेरे पीछे उजाला पड़ गया. वाह. मैं मारी जातने अंधेरोથી બચાવી માંડ માંડ બહાર કાઢી, और मेरा दर्द ये है कि मेरे पीछे अंधेरा पड़ गए. राहत तो बिलक ढंग का शायर था, तो उसे मैंने लिख दिया. एक भी लक्ष्य की बात अलक्ष्य जाने, लक्ष्य की बात अलक्ष्य जाने, समक्ष को ही क्यों न हम माने. लक्ष्य की बात तो अलक्ष्य जाने, પણ અમારી રૂબરૂ હોય એને અમને શું કામ નથી માનતા. लक्ष्य की बात तो अलक्ष्य जाने, समक्ष हो उसको हम क्यों न माने. रहे वही प्रीति धारा, हमारी प्रीति धारा बहती रहे, रहे वही प्रीति धारा, आदर्शी हमारा ईश्वर क्यों न हो. साकेत मैथिली शरण को, आदर्शी हमारा ईश्वर क्यों न हो. આવું બધું મેં લખી દીધું. પાનું હેરખું નથી પડ્યું. જે ચોપડીમાં લઉં ને એનું જ પાનું ફાડી નાખું. છેલ્લું પાનું લગભગ કોરું હોય, એમાં હું લખી નાખું. તો બાપ, 1-2 મિનિટ ભગવાન નામનું કીર્તન કરીએ. ઈશ્વરનું નામ યજ્ઞ છે, ધ્યાન દેજો. ઈશ્વરનું નામનું કીર્તન કરીએ કે જપ કરીએ એ યજ્ઞ છે. યજ્ઞ કરવાના 5-6 ફાયદા છે. આપણે પેલા યજ્ઞો બહુ મોટા મોટા નહીં કરી શકીએ, જરૂર પણ નથી, પણ હરિનામનું સંકીર્તન, હરિનામનો જપ એ યજ્ઞ છે. ફરી એક વખત કહું, યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું એવું ગીતામાં કહ્યું છે. તો આપણે પરમાત્માનું નામ લઈએ, યજ્ઞ કરીએ છીએ. અને સામૂહિક કીર્તન કરીએ એ સામૂહિક યજ્ઞ કર્મ છે. યજ્ઞ કરવાના આટલા ફાયદો છે શાસ્ત્રોમાં. એક, દેવ પરિતોષણ. આપણે યજ્ઞ કરીએ એટલે દેવતાઓ રાજી થાય. રામકૃષ્ણ હરિ, અંબા, દુર્ગા, આપણે ઠાકોરજીના નામ લઈએ એટલે જેનામાં દેવત્વ છે એવા તત્વો, પોઝિટિવ તત્વો આપણા ઉપર પ્રસન્ન થાય. એક વાતાવરણ જન. યજ્ઞ કરવાથી, મારા ભાઈ બહેનો, યજ્ઞનો મહિમા સમજી લેજો. યજ્ઞ કરવાથી આપણા ચિત્તની શુદ્ધિ થાય. બગડેલું ચિત્ત થોડુંક શુદ્ધ થાય. યજ્ઞ કરવાથી લઈ લેવાની દાનતમાં ફેર પડે ને આપી દેવાની દાનત શરૂ થાય. મારે આપવું છે, મારે આપવું છે, મારે આવી દાનત શરૂ. આ યજ્ઞના ફાયદા છે.
યજ્ઞ કરવાથી, હરિના નામનું સંકીર્તન કરવાથી આપણા દોષનું તત્ક્ષણ નિવારણ થાય. આપણા દોષ જવા માંડે. પછી પાછા આપણે ભૂલો કરીએ એક વાત જુદી છે, બાકી તત્ક્ષણ તિનહીન પાપ પુંજ સમૂહાય એ જાય છે. ભગવાન નામનું આ બધા શાસ્ત્રી શબ્દો છે. પરમાત્માનું યજ્ઞ કરવાથી ચિત્ત શુદ્ધિ થાય, દેવ પરિતોષણ થાય, આપણી સામગ્રીનો સદુપયોગ થાય. આપણું ઘી, આપણું જીવ, જવ, તલ, એનો આપણે સદુપયોગ કરીએ છીએ. દોષ નિવૃત્તિ થાય. અને હરિનામનો જપ અને સંકીર્તન કરીએ તો આપણે જેના આશ્રિત હોઈએ એવો આપણો બુદ્ધ પુરુષ બહુ રાજી.